શિયાળો આવે ત્યારે પૌષ્ટિક ખોરાક માટે લોકો પોતાની આગવી તૈયારીઓ કરે છે. અલગ અલગ પ્રકારના પૌષ્ટિક ખોરાકો પોતાના ઘરમાં સંગ્રહ કરે છે, બજારમાંથી ખરીદી કરે છે અને શિયાળામાં જે પૌષ્ટિકતા છે તેને મેળવવા માટેના ઉમદા પ્રયાસો કરે છે. હાલ હું જે પૌષ્ટિક ખોરાકમાંનો એક ખોરાક છે જેને વસાણું કહેવાય, કચરિયું કહેવાય, એવા હાજી સલીમ જેઓએ મધ્ય ગુજરાતમાં કચરિયું એક શબ્દનું સર્જન કરી અને આ કચરિયું બનાવવા માટેની શરૂઆત કરી. કચરિયું શાનું બને છે, કેવી રીતે બને છે, ત્યારે એ તમામ વસ્તુ જોઈશું. એ તમામ વસ્તુ જોઈશું. હાલ આપણે ટિમ્બા રોડ ખાતે આવેલા હાજી સલીમનું જે સ્પેશિયલ કચરિયું યાદગાર કચરિયું, યાદગાર વસાણા સેન્ટર છે તેના ઉપર આવ્યા છે. તેમાં આપણે તમામ પ્રોસેસ જોઈશું કે કયા પ્રમાણે આ કચરિયું બને છે, કેવી રીતે તેમાં પૌષ્ટિક ખોરાકનો ઉમેરો કરવામાં આવે છે અને લોકો કેવી રીતે તેનો ઉપયોગ કરે છે. કારણ કે આ વસાણું કચરિયું જે છે એ મધ્ય ગુજરાતમાં જેની શરૂઆત જ આ યાદગાર કચરિયાથી થઈ છે. આજે બજારમાં યાદગાર કચરિયા નામથી ઘણી દુકાનો છે, પરંતુ ટ્રેડમાર્ક અને રજિસ્ટર જે કચરિયું છે એ હાજી સલીમ દ્વારા તેને સ્થાપિત કરવામાં આવ્યું હતું અને આ કચરિયું શબ્દનું સર્જન જ મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની અનેક બ્રાન્ચો પહેલા હતી, પણ હાલ કોઈ બ્રાન્ચ નથી અને હાલ તેઓ ફક્ત એક જ જગ્યા ઉપર સ્થાયી થયેલું છે અને તેમના છોકરાઓ દ્વારા આ તમામ વેપાર કરવામાં આવે છે. ત્યારે કચરિયું કેવી રીતે બને છે, તેમની આ ઘાણી છે. ઘાણી એટલે જૂના સમયમાં જે જૂની પદ્ધતિથી જે પ્રમાણે તેલ કાઢવામાં આવતું હતું એ તેલની તેઓની ઘાણી છે અને સાથે જ તેઓ કચરિયું પણ બનાવે છે. વિવિધ પ્રકારની ચીક્કીઓ પણ તેમના અહીંયા મળે છે. ત્યારે આપણે વિગતવાર જોઈશું કે આ કચરિયું શું છે, કેવી રીતે બને છે, તેનો પ્રોસેસ શું છે. આવો જોઈએ. પહેલા ઘાણી બળદથી ચાલતી હતી, હાથથી ચાલતી હતી. હવે આધુનિક જમાનો આવ્યો છે ત્યારે ઘાણી હવે મોટરથી ચાલે છે. અહીંયા કચરિયું બની રહ્યું છે. હવે આપણે પૂછીશું કાકા કેટલા વર્ષથી અહીંયા કામ કરે છે અને આ કેવી રીતે શું પ્રોસેસ છે. કાકા કેટલા વર્ષથી આપ અહીંયા કામ કરો છો? અહીંયા હું 30 વર્ષથી કરું છું. 30 વર્ષથી કામ કરો છો. આ શું બની રહ્યું છે હમણાં? હા, અત્યારે તલનું કચેરી બને છે. તલનું કચરિયું બને છે. શું શું એના અંદર નાખવામાં આવે છે? એના અંદર તલ ને ગોળ બે નાખવામાં આવે છે. તલ, ગોળ અને બીજું શું શું નાખવામાં આવે છે? કેટલા પ્રકારનું કચરિયું હોય છે? કચેરી તે 2-3 પ્રકારનું મળે છે. 2-3 પ્રકારનું કચરિયું. બધી અલગ અલગ ક્વોલિટી હોય છે. આમાં કાળું કચરિયું પણ બહાર બોર્ડ મારેલું છે કે કાળું કચરિયું પણ હોય છે. એ શું બને છે? એ કાળા તલ જ આવે છે. એ કાળા તલનું બને છે. આ સફેદ તલનું હાલ બની આ સફેદ તલનું છે. અને આમાં કઈ કઈ બીજી વાનગીઓ નાખવામાં આવે છે? આની અંદર સૂટ ગંઠોળા ને એવું બધી વાનગીઓ નાખવામાં આવે છે, પણ એ બધું બન્યા પછી તૈયાર થાય ત્યાં પછી નાખીએ. ત્યાર પછી નાખીએ છે. આની અસર શું? આ ખાવાથી શું ફાયદો છે? આ શિયાળા માટેનું સારું છે. શિયાળા માટે? હા, તલ ને ગોળ બે વસ્તુ ગરમ આવે છે. કચરિયામાં જે વપરાય છે ગોળ, દેશી ગોળ જેને કહેવાય, આ ગોળ પીલવાનું મશીન છે. અહીંયાથી આ ગોળનો પ્રોસેસ થાય છે. આ ગોળ પીલાય છે અને પછી એને તલ સાથે મિક્સ કરી અને એને ગાડીમાં નાખવામાં આવે છે અને પછી એ કચરિયું બનવાનું ત્યાંથી જ શરૂઆત થાય છે. કચરિયું બન્યા પછી તેમાં વિવિધ પ્રકારની અન્ય ગરમ સામગ્રી નાખવામાં આવે છે જે શિયાળામાં ખાસ માણસને પૌષ્ટિકતા પૂરી પાડે છે. આ ઘાણી છે જેમાં તલ નાખવામાં આવ્યા છે. તલનું તેલ અહીંયાથી નીકળે છે. શિયાળામાં ખાસ આ તલના તેલની પણ માંગ ખૂબ જ વધે છે, કારણ કે તલનું જે તેલ છે એ ખૂબ જ પૌષ્ટિક કહેવામાં આવે છે અને ગરમ કહેવામાં આવે છે. ત્યારે શિયાળાની કકડતી ઠંડીમાં આ જે તેલ છે તે ખૂબ જ રાહત અપાવે છે ઠંડી સામે અને રક્ષણ પૂરું પાડે છે. સાથે જ પૌષ્ટિકતા જે ખાસ છે, જે તલની જે ખાસ લાયકાત કહેવાય, તેની જે ગુણવત્તા કહેવાય, એ ગુણવત્તાના આધારે લોકો પૌષ્ટિકતા મેળવે છે. આ તલનું તેલ હાલ અહીંયા નીકળી રહ્યું છે. એકદમ અહીંયા પ્યોર એક પ્રોસેસ છે, બિલકુલ હાઇજેનિક અને જેને ઓર્ગેનિક સિસ્ટમ કહેવાય એ પ્રમાણેનું છે. કોઈ પણ પ્રકારનું અહીંયા આર્ટિફિશિયલ કોઈ કેમિકલ્સ કે વસ્તુ નાખેલી હોય તેવું દેખાતું નથી. ફક્ત તલ જ નાખે છે અને એ તલનું આ તેલ નીકળે છે અને એ તેલ ડબ્બામાં ભરી પેકિંગ કરી અને સીધું ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે. હાજી સલીમનું જે પ્રખ્યાત કચરિયું છે એ કઈ કઈ વાનગીઓ જેમાં ઉમેરવામાં આવે છે? મારી પાછળ દેખાતા આ જે કટ્ટા છે તેમાં તલ છે. એ ખુલ્લો અહીંયા કટ્ટો છે જેમાં આ સફેદ તલ છે જે ડબલ શોર્ટેજ કરવામાં આવે છે
સાથે જ આ બાજુ જોઈએ તો અહીંયા કાળા તલ છે, પછી આજે તેઓ અહીંયા સૂંઠ, આમાં ખાસ જેને ગાર્લિક પાવડર કહેવાય, સૂંઠ કહેવાય, એ પણ તેઓ સારી કંપનીનો વાપરી રહ્યા છે અને અંદર નાખવામાં આવે છે. સાથે જ આ તરફ આવીએ તો આપણે કોપરું છે, એની છીણ, કોપરાની છીણ છે, આ તમામ વસ્તુ અહીંયા છે. સાથે જ અહીંયા ડ્રાયફ્રૂટ અલગ અલગ છે બધા, એટલે ડ્રાયફ્રૂટ પણ અંદર નાખવામાં આવે છે. અને આ તમામ વસ્તુઓને ભેગી કરી અને સીધું જ આ ઘાણી તરફ આવે છે અને આ ઘાણીમાં એ કચરિયાનું રૂપ લે છે અને પછી એ અહીંયાથી સીધું જ ડબ્બાઓમાં પેકિંગ થાય છે. અને તેમનો ડબ્બો પણ એક વિશેષ પ્રકારનો છે, અલગ રંગનો છે, જેના ઉપર એની પણ એક ખાસ વિશિષ્ટતા છે. એ ડબ્બાની એક ઓળખ છે કે હાજી સલીમનું જે કચરિયું છે, જે રજિસ્ટર્ડ ટ્રેડ માર્કિંગ છે. ઘણી દુકાનો યાદગારની નામની રાજ્યભરમાં તમને જોવા મળશે, પરંતુ ખાસ તેમની જે વિશિષ્ટતા છે એ વિશિષ્ટતા એ છે કે હાજી સલીમનું જે કચરિયું છે તે એક જ પ્રકારના ખાસ વિશેષ ડબ્બામાં પેકિંગ કરવામાં આવે છે અને ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે. અહીંયાથી આ કચરિયું બને છે અને આ કચરિયું સીધું જ ડબ્બામાં પેક થઈ અને ગ્રાહકો સુધી પહોંચે છે. મોટાભાગે જ્યારે કચરિયું બનતું હોય છે ત્યારે તેમાંથી તેલ કાઢી લેવામાં આવે છે અને જે ખોળ બચે તેને કચરિયાનું રૂપ આપવામાં આવે છે. પરંતુ અહીંયા એવું નથી, કારણ કે આ રજિસ્ટર્ડ ટ્રેડ માર્કિંગ છે અને તેઓ વિશેષ કચરિયાના સ્થાપક કહી શકાય. હાજી સલીમનું જે કચરિયું છે, જે રાજ્યભરમાં અલગ અલગ વિસ્તારોમાં અહીંયાથી પાર્સલ થઈને જતા હોય છે અને તે અનેક પ્રકારની એક પ્રખ્યાતતા તેમના અંદર સમાયેલી છે. અને તેનું કારણ છે કે આપણે આ કચરિયું જોઈએ છે તેમાં તમને તેલ પણ દેખાશે. આ તલનું સાદું કચરિયું છે, હાલ તેના અંદર બીજી વસ્તુઓ પણ ઉમેરવામાં આવશે. ત્યારે આ જે તેલ છે એ તેલ સાથે જ એને પીરવામાં આવે છે, તેલ કાઢવામાં નથી આવતું. એટલે એ જે તેની પૌષ્ટિકતા છે, જેની તે ગુણવત્તા છે, એ ગુણવત્તા બરકરાર અને બાકી રહે છે. સાથે જ અહીંયા બીજું એક કચરિયું, જેને મસાલા કચરિયું કહેવાય છે, કાળા તલનું આ કચરિયું છે. એવી જ રીતે આ પણ રજવાડી કચરિયું છે. એવા અલગ અલગ પ્રકારના અહીંયા તેઓ દ્વારા કચરિયા બનાવવામાં આવે છે. અને આ જે કચરિયું છે બિલકુલ હાઇજેનિક અને બિલકુલ ઓર્ગેનિક સિસ્ટમ બનાવવામાં આવે છે. તેમના આ જે ડબ્બા છે તે પણ એક વિશેષ ઓળખ ધરાવે છે અને તેના ઉપર ખાસ લખેલું હોય છે કે હાજી સલીમની યાદગારની સ્પેશિયલ આ જે કચરિયું છે. એટલે આ જે કચરિયું, તેનો આ ડબ્બો પણ વિશેષ એક ઓળખ ધરાવે છે. અને આ જે ડબ્બા છે તે ડબ્બાથી જ હાજી સલીમનું કચરિયું છે તેવું પ્રસ્થાપિત થાય છે અને તેની ઓળખ થાય છે. બાકી આજના આ સમયમાં આ યાદગારના નામ ઉપર અનેક દુકાનો ખુલેલી છે, પરંતુ જે રજિસ્ટર અને ટ્રેડમાર્ક છે તે હાજી સલીમના નામનું છે, કારણ કે તેઓ મધ્ય ગુજરાતમાં કચરિયા શબ્દનું સર્જન પણ તેઓ દ્વારા કરવામાં આવ્યું છે અને તેને વ્યાપ તેનો જે વધારવામાં આવ્યો છે, લોકો સુધી તેને પહોંચાડવામાં આવ્યો છે. તેની ખાસિયત, તેની ગુણવત્તા અને તેનાથી થતા ફાયદાઓ લોકો સુધી પહોંચાડ્યા છે. ત્યારે આજે તેમના દીકરાઓ દ્વારા આ તમામ વસ્તુનું કામ કરવામાં આવે છે. ટિમ્બા રોડ ખાતે આવેલ યાદગાર કચરિયું જે છે તેઓ અલગ અલગ પ્રકારની ચીક્કી પણ બનાવે છે. સાથે જ હાજી સલીમ, જો હાલ આ દુનિયામાં નથી, તેઓ આ ફાની દુનિયાને અલવિદા કરીને જતા રહ્યા છે, મરહુમીન થઈ ગયા છે. તેમના દીકરા મારી સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું. આ ચીક્કી જે છે તેઓ અલગ અલગ બનાવે છે. આ છે હાજી સલીમના દીકરા, તેમની સાથે આપણે વાત કરીશું. કચરિયું એટલે રાજ્યભરમાં યાદગારના નામની અલગ અલગ ખૂબ બધી દુકાનો છે, એ બધી તમારી છે? ના, અમારી આ એક દુકાન છે અને બીજી દુકાન અમારી બાયપાસ પર હોટલ સુદર્શનની સામે છે, જે અમારી રિયલ યાદગારની આ બે જ દુકાનો છે. એટલે કે આજે તમારું રજિસ્ટર ટ્રેડ માર્કિંગ ને બધું જોયું, તો અન્ય જે દુકાનો છે યાદગાર, એટલે તમારી સાથે તમને કોઈ સંબંધ નથી? ના, એ અમારી નથી. તમે અહીંયા કચરિયું બનાવો છો, સાથે સાથે બીજી કેટલી વસ્તુઓ બનાવો છો? અમે કચેરિયા સાથે તલનું તેલ બનાવીએ છીએ, સિંગ તેલ બનાવીએ છીએ, કોપરેલ બનાવીએ છીએ, જે બધું ઓર્ગેનિક રીતે જ બનાવીએ છીએ ને વર્ષોથી વેચીએ છીએ. ને બીજું અમે ચીક્કી બનાવીએ છીએ, ડ્રાયફ્રૂટ ચીક્કી છે, સિંગ ચીક્કી, માવા ચીક્કી, કોપરા ચીક્કી, તલની ચીક્કી, અનેક જાતની અમે ચીક્કી બનાવીએ છીએ ને જે અહીં દુકાન અમે વેચીએ છીએ. કચરિયું શાનું બને છે, કેવી રીતે બને છે અને શું ફાયદા છે તેના? કચરિયું તલ અને ગોળના મિશ્રણથી બનાવવામાં આવે છે. જે કચરિયું તલ, ગોળ ને એના અંદર સૂંઠ, ગંઠોડા, જે મરી મસાલા, બધા ગરમ મસાલા નાખી ને બનાવવામાં આવે છે. એટલે લોકો આને વસાણા તરીકે ખાસ તરીકે ખાય છે ને શરદી ને ઠંડી માટે ઘણું ઉપયોગી છે ને લોકોને ઘણો લાભ થાય છે શરીરના અંદર. આજની આ તાપની મોંઘવારીમાં ગરીબોએ ઠંડીમાં ગરમી મેળવવા માટેનું, અને કહી શકાય કારણ કે જે પ્રમાણેના ભાવ છે, જે પ્રમાણેના એના રેટ છે, તો એની સામે
એની પૌષ્ટિકતા જે પ્રમાણેની છે એ કઈ જ નથી. કઈ જ નથી, ખરેખર નથી. કેમ કે અત્યારે તમે ઘરે કોઈ બી વસાણું બનાવો તો 500 થી 600 રૂપિયા કિલો તો બને, ને જ્યારે અમારું કચેરી 260 થી 280 થી 300 રૂપિયા કિલો અમે વેચીએ છીએ. ને બીજા શબ્દોમાં કહી શકાય કે ગરીબો માટે સસ્તું ભાડું ને સિદ્ધપુરની યાત્રા સમાન છે. કચેરીઓ જે છે તમારું અહીંયા કેટલું કાઉન્ટર તમારું રહે છે, ગ્રાહક કેવી રીતના હોય છે, ક્યાં ક્યાંના ગ્રાહકો હોય? અમારે મોસ્ટ ઓફ સુરત, તાપી, વલસાડ, ભરૂચ, પછી આ બાજુ અમદાવાદ, કડી, રાજકોટ, મોરબી અમે પાર્સલ સુવિધા બી રાખી છે. ને જે રીતે કસ્ટમર મંગાવે છે અમે પાર્સલ કુરિયર એમને કરી દઈએ છીએ. કેટલા પ્રકારના આ જે કચેરિયા છે મેં જોયું કે 3-4 અલગ અલગ એક રજવાડી કચેરી છે, પછી એક કાળા તલનું કચેરી છે, અને ત્રીજું અમારું વસાણા કચેરી છે. સૂટ ગંઠોળા ને ગરમ મસાલા પાવડર વાળું બનાવવામાં આવે છે ને એ ઘણું લાભદાયી છે. તમારા અહીંયા જે તેલ મળે છે, સિંગ તેલ છે અને તલનું તેલ, એ ઓર્ગેનિક છે? આ ઓર્ગેનિક છે, ઓર્ગેનિક છે. અમે એના અંદર કોઈ રિફાઇન કે કોઈ પ્રોસેસ નથી કરતા, કોઈ અમે પ્રોસેસ નથી કરતા. ગાણીમાં તલ નાખીએ છીએ ને જે તેલ નીકળે છે એ 4-5 દિવસ પછી જે ઠરી જાય પછી ચોખ્ખું તેલ કરીને અમે આ બોટલમાં ભરીને વેચીએ છીએ. કપાસિયા કે એ તેલનું ના, અમે નથી વેચતા, ઉત્પાદન બી નથી કરતા અને વેચતા બી નથી. અમે અમારી એક પોલિસી છે, જે અમે અહીં તેલ કાઢીએ છીએ ને એ જ તેલ વેચીએ છીએ. અમે તલનું તેલ કાઢીએ છીએ, સિંગ તેલ કાઢીએ છીએ અને કોકોનટ તેલ કાઢીએ છીએ. આ 3 તેલ કાઢીએ અને 3 તેલ વેચીએ છીએ. તો આ હતા મારી સાથે હાજી સલીમ, જેઓ યાદગાર કચેરિયાના સ્થાપક છે. તેમની સાથે આપણે વાત કરી અને તેઓએ આ તમામ વસ્તુનું આપણે સમજાવ્યું. ગરીબો માટે શિયાળામાં જે છે એ કચેરીઓ ખૂબ જ પૌષ્ટિકતા પૂરી પાડે છે. ત્યારે કેવી રીતના આ કચેરીઓ બને છે, તેનો પ્રોસેસ કેવી રીતે થાય છે અને આ કચેરીઓ લોકો સુધી કેવી રીતે પહોંચે, તમામ પ્રોસેસ ઉપર આપણે તમામ જે પ્રક્રિયા છે તેના ઉપર નજર કરી. સહસાથી મનોજ મારવાડી સાથે એડિટર ઇન ચીફ ઇસ્માઇલ જવા, ગ્લોબલ એક્સપ્રેસ, ગોધરા.